तो मित्रों हूँ ध्रुवान बेंकर तमाરું स्वागत करूँ છું આપણી આ ગણિતની સિરીઝમાં। તો આગળ આપણે રિકરિંગ ડેસિમલ અને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જોયા। આપણે સાદુરૂપને શરૂઆત કરી હતી। તો હવે ડેપોટ મેનેજરની પરીક્ષામાં અને ક્લાર્કની પરીક્ષામાં છેલ્લી પરીક્ષાઓમાં પૂછાયા છે એ પ્રમાણે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે એની વાત करवानी है। फाइंड स्मॉलेस्ट एंड लार्जेस्ट फ्रेक्शन नानो अने मोटो अपूर्णांक शोधवानो अथवा तो चढ़ता के उतरता क्रम में गोठो आवो प्रश्न पूछाय छे। नीचेना अपूर्णांकों ने चढ़ता के उतरता क्रम में गोठो। उतरतो क्रम एटले मोटा थी नानी तरफ અને ચડતો ક્રમ એટલે નાનાથી મોટા તરફ। હવે આમાં ત્રણ અલગ અલગ પ્રકારના દાખલા આવશે। એમાંથી બે પ્રકાર આજે આપણે હાલ જોઈ રહ્યા છીએ જેમાં છેદ સરખો હશે। એક પ્રકાર આ છે કે જેમાં છેદ સરખો હશે। બીજા પ્રકારમાં એવું આવશે કે જેમાં અંશ સરખો હશે। જેમાં અંશ સરખો હશે। હવે તમારે ધ્યાનથી પરીક્ષામાં જોવાની કે જેમાં છેદ સરખો હોય અને રકમ નાની લાગે मतलब બે નાનો છે 9 થી સાચી વાત છે। તે સૌથી સ્મોલેસ્ટ એટલે કે નાનો અપૂર્ણાંક સ્મોલેસ્ટ ફ્રેક્શન जे मोटो लागे 9 मोटो छे बधाथी ते सौथी लार्जेस्ट एटले के मोटो अपूर्णांक कशुं नतुं। याद राखजो छेद नानो होय अने अंश मोटो होय तो संख्या मोटी ज आववानी छे, परंतु अंश नानो होय ने छेद मोटो होय तो संख्या ए नानी हशे। कम्पेरेटिवली आनाथी अंश मोटो छे छेद सरखा छे एटला माटे आ मोटो फ्रेक्शन। हवे अंश सरखो होय ए बाजू जता रहीए तो आ प्रकारना दाखलाओमां छेद नानो छे अहीं छेद मोटो छे तो जेमां छेद नानो होय अंश मोटो होय ने तमाममां अंश सरखो होय तो आ सौथी मोटो अपूर्णांक लार्जेस्ट फ्रेक्शन। અને જેમાં અંશ સરખો છે પરંતુ કમ્પેરેટિવલી છેદ મોટો છે તો હંમેશા આ નાનો એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન આવશે। એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન આવશે। ફરીથી એકવાર તમને કહી દઉં કે જેમાં છેદ સમાન હોય છેદ સરખો હોય कंपेरेटिवली अंश नानो होय तो ते सौथी नानो फ्रेक्शन हशे ने छेद समान होय एमां अंश मोटो होय ए सौथी मोटो अपूर्णांक थशे। एनाथी ऊंधुं अंश समान होय छेद नानो होय ए मोटो अपूर्णांक अने छेद मोटो होय ए नानो अपूर्णांक। हवे आपणे तीजो प्रकार जोईशुं। तो તમે જોઈ શકો છો આ ત્રીજી પ્રકારનો દાખલો છે જેમાં અંશ પણ સમાન નથી છેદ પણ સમાન નથી। તો આવા દાખલામાં તમે શું કરશો તો આની કંઈક ત્રણ મેથડ છે જે હું ફોલો કરું છું। એમાં પહેલી મેથડ છે અંશ અને છેદનો તફાવત શોધવો। અંશ અને છેદનો તફાવત શોધવો। બીજી મેથડ છે क्रॉस मल्टिफिकेशन एटले के क्रॉस गुणाकार ए तमने आगे कहूँ छूँ। अने त्रीजी मेथड है ए छे डायरेक्ट मेथड। तो दरेक मेथडनो आपणे उपयोग करीशुं पण आवा ज्यारे नानी रकम होय जेम के आवी रकम होय मोटी 789 भाग्या 1113 तो आमां तमे डायरेक्ट मेथड अने क्रॉस मल्टिफिकेशन करी शको छो। पण ज्यारे आवी नानी रकम होय त्यारे तमे मेथड 1 नो उपयोग करो तो एकदम इजी रहेशे। तो आपणे उपयोग करिए मेथड 1 नो। मेथड 2 અને 3 પછી કરીશું। तो
અંશ અને છેદનો તફાવત તમારે શોધવાનો. શું તફાવત આવે છે અંશ અને છેદનો? તો તમને બોર્ડ પર દેખાતું હશે. અહીં હું તફાવત લખું છું 1, અહીં પણ લખું છું 1, અહીં પણ 1, અહીં પણ 1. ટૂંકમાં દરેકમાં તફાવત સરખો છે. અને આ રીતમાં અંશ અને છેદના તફાવતના રીતમાં જો તફાવત સરખો હોય તો જે નાની રકમ દેખાતી હશે એ સૌથી નાનો અપૂર્ણાંક એટલે સ્મોલેસ્ટ ફ્રેક્શન, અને જે મોટી દેખાતી હશે એ મોટો અપૂર્ણાંક એટલે લાર્જેસ્ટ ફ્રેક્શન. બીજી 4/9 બીજો ફ્રેક્શન લઈએ 11/16. ત્રીજો લઈએ 23/28 અને ચોથો લઈએ 32/37. હવે છેદ સરખો નથી, અંશ સરખો નથી, તો એ બે રીત તો ના કરી શકાય. તો આમનો તફાવત શોધવાનો. આ બંનેનો તફાવત છે 5, આ બંનેનો 5, આમનો 5. તફાવત સમાન છે. તો આ દાખલામાં જે નાનો લાગતો હોય એ સ્મોલેસ્ટ એટલે કે નાનો અપૂર્ણાંક, અને જે મોટા જેવું લાગતું હોય એ લાર્જેસ્ટ એટલે કે મોટો અપૂર્ણાંક. કશું છે નહીં, તમારે ધ્યાન રાખવાનું છે. આસિસ્ટન્ટ ડેપોટ મેનેજરમાં આવા ઇઝી પ્રકારના દાખલા પૂછાય છે. હજી એક રકમ લઈએ કે 8/9, 17/18, 26/27, 35/36. તમામમાં ડિફરન્ટ છે 1નો. તમામમાં ડિફરન્ટ છે. અંશ અને છેદમાં તફાવત છે 1નો. તો જે નાનો લાગતો હોય એ નાનો અપૂર્ણાંક અને મોટો લાગતો હોય એ મોટો અપૂર્ણાંક. અહીંથી તમે ચડતા ક્રમમાં ગોઠવો તો આ આવે, ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં આ આવે. હવે આવા દાખલામાં એવો પ્રશ્ન ભાઈ પૂછાય છે કે પહેલા અને છેલ્લા અપૂર્ણાંકનો સરવાળો કરો, અથવા કે નાના અને મોટા અપૂર્ણાંકનો સરવાળો શું થાય. લેટ્સ સે આપણે થર્ડ દાખલામાં જે જોઈએ, આને થોડા સમય માટે ભૂસી કાઢું છું કે થર્ડ દાખલામાં એવો પ્રશ્ન પૂછાય કે નાના અને મોટા અપૂર્ણાંકનો તફાવત શોધો. તો આપણે નાનો ને મોટો અપૂર્ણાંક તો શોધી કાઢ્યો છે, તો તફાવત શોધો તો મોટામાંથી જ નાનો જાય, નકર માઇનસમાં જવાબ આવે. તો મોટા અને નાના અપૂર્ણાંકનો તફાવત શોધવાનું પૂછે તો તમારે શોધીને આ કરી દેવાનું. છેદ સરખો કરો એટલે નીચે ઉપર શેના વડે ગુણવું પડશે? 2 વડે. આગળના વિડીયો લેક્ચર્સમાં તમને શીખવાડેલું છે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. તો 5/6 -4/6 એટલે આનો જવાબ આવશે 1/6. જો નાના અને મોટા અપૂર્ણાંકનો સરવાળો પૂછ્યો હોય તો પણ તમે નાનો અને મોટો અપૂર્ણાંક લખી શકો છો. છેદ સરખો કરો એટલે 2 વડે ગુણવાના, એટલે 4/6 + 5/6 એટલે આવશે 9/6. સાદું રૂપ આપશો એટલે 3/2 અને 1.5 પણ કહી શકાય. તો આવી રીતે તમે અપૂર્ણાંકના પ્રશ્નો સોલ્વ કરી શકો છો. તો મિત્રો હવે આવો કંઈક દાખલો છે. આપણે 3 રીત કરી હતી, જેમાં અંશ સમાન હોય, છેદ સમાન હોય અને ત્રીજું તફાવતવાળી. તો ફ્રેક્શનમાં મેં તમને 3 મેથડ બતાવી હતી. પહેલી તો અંશ અને છેદનો તફાવત, અંશ અને છેદના તફાવતની રીત. બીજી મારી ફેવરેટ રીત છે ક્રોસ મલ્ટિફિકેશન, ક્રોસ ગુણાકારની રીત. અને ત્રીજી છે ડાયરેક્ટ મેથડ. તો હાલ તો આપણે ડાયરેક્ટ મેથડ નથી જોવાના, એને પછી આગળ આપણે બીજા દાખલા જોઈશું. તફાવતની રીત જોઈ તો તમે આમાં તફાવત શોધો. શું આમાં એ એપ્લાય કરી શકાય? તો આ બંને વચ્ચેનો તફાવત છે 5, આ બંને વચ્ચેનો તફાવત છે 12, આ બંને વચ્ચેનો તફાવત છે 19. તો સરખો તફાવત નથી. તો આપણે જે કહેતા હતા કે ના સરખો તફાવત હોય, નાનું હોય તે નાનું અને મોટું હોય તે મોટું, તો એ અઘરું થઈ જાય. તો આ કર્યા કરતા મેથડ 2 નો ઉપયોગ, અંશ સમાન નથી, છેદ સમાન નથી, તફાવત સમાન નથી. યાદ રાખજો, લખીને કહું તમને, અંશ સમાન નથી, છેદ સમાન નથી,
અને તફાવત પણ સમાન નથી. આ ત્રણે ત્રણ વસ્તુ સમાન નથી. અંશ સમાન નથી, છેદ સમાન નથી અને તફાવત પણ સમાન નથી. તો તમે સિમ્પલ ક્રોસ મલ્ટિફિકેશન કરો. મેથડ 2 એ જ સારું. અને રકમ આગળ શું કહે છે કે મોટા અને નાના અપૂર્ણાંકનો ગુણાકાર શોધો. તો ક્રોસ મલ્ટિફિકેશન કેમ કરીશું? ટાઈમ બચાવતા આમ કે આમ લખી દેવું. 3/8 બીજું છે 5/17. 17 નું ગુણાકાર 3 જોડે કરો. 17 તરી 17 દુ 34, 17 તરી 51. 8 નો ગુણાકાર 5 જોડે કરો. 8 પંચાને 40. મોટું કયું છે? 51. એટલે 3/8 કરતા મોટું આવી ગયું 5/17. એક તો મોટી રકમ મળી ગઈ આપણને, એક તો મોટો અપૂર્ણાંક મળી ગયો. હવે બીજો શોધીએ. તો નાના જોડે ત્રીજાનું કરીએ. 5/17 અને 6/25 છે. તો 25 પંચા કેટલા થાય? 25 પંચા ઘડિયા તમારે ગોખવા પડશે. 125. 17 છંગ કેટલા થાય? 102 થાય. તો આનો ગુણાકાર આન જોડે કર્યો, આનો ગુણાકાર આન જોડે કર્યો. 102. તો મોટો કયો આવ્યો? 5/17. નાનો કયો આવ્યો? 6/25. તો આવી રીતે આપણે નાના અને મોટા અપૂર્ણાંક શોધ્યા. હવે મોટા અને નાના અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે. તો 3/8 ઇન્ટુ 6/25. મોટો કયો આવ્યો? આવ્યો. નાનો કયો આવ્યો? આવ્યો. કેમનો મોટો આવ્યો? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ 2 નો ઉપયોગ કર્યો. 17 તરીને 51. અહીંથી આને આ બાજુ ગુણ્યા. 8 પંચાને 40. આ જ્યાં અહીંયા લખ્યા. મોટો કયો છે? 51. એટલે 3/8. હવે નાના ઉઠાયા અને બીજા જોડે ગુણાકાર કર્યા. અહીં તો 25 પંચા કેટલો આવ્યો? 125 આવ્યો. 17 છંગ 102 આવ્યું. તો મોટું કયું આવ્યું? આના કરતે આ, આના કરતે આ. તો એને આપણે લખી કાઢ્યા. આને ગ્રેટર ધેન કહેવાય. બરાબર છે. જે બાજુ બે પાંખ્યા હોય એ મોટી સંખ્યા અને મોટા અને સૌથી નાનાનો પૂર્ણાંકનો ગુણાકાર શોધીએ આપણે. તો હા, 2 વડે કદાચ ઉડશે. હા, 4 દૂની 2 4 2 3. ઉપર રહેશે 3 તરી 9, નીચે 25 ચોગ 100. ઉપર રહેશે 3 તરી 9, નીચે 25 ચોગ 100. એટલે જવાબ આવશે. 2 મીંડા ઉડાવી દો. તમને શીખવાડેલું જ હતું. નીચે 1/100 હોય, 1/10 હોય તો 10 ઊંધો લખી દેવાનો. જેટલા મીંડા હોય એટલા ટપકું. અહીંયા 100 ઊંધું લખી દેવાનું, 100 ઊંધું લખી દેવાનું. બરાબર છે. જેટલા મીંડા હોય એટલા ટપકા. ત્યાં અહીંયા એક પોઈન્ટ આવી જશે અને 9 છે તો 9 એમને લખી દેવાનું. આ તો જેને ના ખબર પડતી, ડાયરેક્ટ ખબર પડતી હોય તો 9/100 એ 0.09 જ થાય. તો આવો બીજો કોઈક દાખલો જોઈએ. જો કોઈની અંદર ગણિત જાગૃત હોય તો હું આ દાખલામાં પણ એમને ડાયરેક્ટ મેથડનો એક ખ્યાલ આપી દઈશ. આગળ આપણે એના દાખલા તો ગણીશું જ. તમે કોઈ પણ અંશ હોય, અંશ 1 હોય, છેદ 2 હોય તો આ 0.5 લખાય. અંશ 1 હોય, છેદ 1 હોય તો આને 1 લખાય. પણ જો છેદ મોટો કરી દઈએ, 2 ની જગ્યાએ 3 કર્યો તો 0.33. 3 ની જગ્યાએ 4 કર્યો તો 0.25. 1 ની જગ્યાએ 4 ની જગ્યાએ 5 કર્યો તો 0.2. અને હમણાં લખ્યું હતું 6 કર્યો તો કંઈક 16 જેવું આવ્યું હતું. તો જેમ છેદ વધે, અહીં લખું છું, છેદ વધે તો સંખ્યા નાની થાય. આ એક કન્સેપ્ટ ગૂંથી કાઢવાનો. છેદ વધે તો સંખ્યા નાની થાય. તો ડાયરેક્ટ મેથડમાં કંઈક આવું જ છે કે અહીં છેદ આ બંને વચ્ચે ડિફરન્ટ 5 છે, આ બંને વચ્ચે 12 છે, આ બંને વચ્ચે 19 છે. ઉપરના અંશના પ્રમાણમાં છેદ મોટો થતો જાય છે એટલે સંખ્યા, છેદ મોટો થતો જાય છે એટલે સંખ્યા નાની થતી જાય. મતલબ સૌથી લાર્જેસ્ટ મોટો આ હશે અને સ્મોલેસ્ટ આ હશે. આ ડાયરેક્ટ મેથડ છે. આ મેથડ 3 છે, ડાયરેક્ટ મેથડ છે. પણ હું બધાને ક્રોસ મલ્ટિફિકેશન જે આપણે આગળ કરીએ એ જ સૂચવું છું. પણ
આ એક પ્રકારનો ખ્યાલ છે જેનામાં ગણિત જીવિત હશે એ આને ઇઝીથી કરી શકશે, પોતાનો સમય પરીક્ષામાં બચાવી શકશે. ફરીથી કહું, છેદ વધે તો સંખ્યા નાની થાય છે. આ ગણિતનો એક કન્સેપ્ટ છે. તો અહીં સાપેક્ષ છે, છેદ વધતો જાય છે એટલે સંખ્યા નાની થતી જાય છે. આ મેથડ દરેક દાખલામાં કામમાં નહીં આવે. છેદની સાથે જો અંશ પણ વધતો હશે તો તમારી આ મેથડથી જવાબ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. પરંતુ અંશ નજીકનો નાનો નહિવત રહેતો હોય, જેમ કે આ દાખલામાં છે 3, 5 ને 6, ખૂબ નાનો નહિવત છે, નજીકનો છે, 3 ને 6 ની વચ્ચે કોઈ તફાવત નથી, અને અંશમાં આ છેદમાં ખૂબ મોટો વધારો થાય છે. કરીબન 9, 9, 8, 9 આંકડાનો 8 ને 9 17 ને 17 ને 8 25 નો વધારો થાય છે. એટલા માટે આ મેથડ ઇઝી થઈ જાય. બાકી આપણી ક્રોસ મલ્ટિપ્લિકેશનની રીત કરવી જ સારી. તો મિત્રો, હવે આ પ્રકારના દાખલા હોય કે જેમાં અંશ બી સમાન નથી, છેદ બી સમાન નથી, હવે તમે ધ્યાનથી જુઓ તો બંને વચ્ચેનો તફાવત બી સમાન નથી. તો હું તમને કરીને બતાવું. આ બંનેનો તફાવત છે 3, આ બંનેનો તફાવત છે 9, આ બંનેનો કેટલો છે 11, આ બંનેમાં તફાવત કેટલો છે 16 ને 15, અને આ બંનેમાં કરીબન 19. તો આપણી જોડે મેથડ 1 તો રહેતી જ નથી કે જે આપણે આગળ કર્યું એ. તો મેથડ 2 શું હતી યાદ કરો. મેથડ 1 હતી તફાવત શોધવા, મેથડ 2 અને મેથડ 3. મેથડ 3 તો ડાયરેક્ટ મેથડ હતી, એનો ખ્યાલ આપું છું હું તમને પછી. મેથડ 2 શું હતી? ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે કે ક્રોસ ગુણાકાર. તો સૌથી સારામાં સારી રીત અને આ પ્રકારના દાખલા કરવા માટે સૌથી ઇઝી રીત તો મેથડ 2નો આપણે ઉપયોગ કરીએ. મેથડ 2નો ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો પહેલી રકમ છે 4/7, એની જોડે બીજી રકમ છે 8/15. એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે આનું આની જોડે ક્રોસમાં, આનું આની જોડે ક્રોસમાં. 15 ચોક કેટલા થાય? 100. 15 ચોક 100 ના થાય, સોરી મારી ભૂલ છે. 25 ચોક 100 થાય, 15 ચોક થાય 60. 7 8 કેટલું થાય? 7 8 ને 56. 7 8 ને 56. તો તમે ધ્યાનથી જો મોટી કઈ છે તો આ મોટું છે, આ મોટું છે. હવે જે નાનું આવ્યું એનું બીજી રકમ જોડે મલ્ટિપ્લિકેશન કરો. 8/15. બીજી સંખ્યા કઈ છે? 12/23. તો પહેલાં આ કરે 15 × 12 કેટલું તમને ઘડિયા આવડવા જોઈએ. 15 દાન ને 150, 15 દૂ 30, એટલામાં એડ કરી દો એટલે 180 થશે. આની જોડે મલ્ટિપ્લિકેશન કરીએ. 23 × 8, 8 તરીને 24, વધી પડી 2, 8 દૂ 16 ને 2 18. એટલે મોટું કયું આવ્યું? 8/15. બીજા નંબરની કઈ અહીં? 8/15. હવે 12/23ની મલ્ટિપ્લિકેશન 16/31 જોડે કરીએ. ક્રોસ મલ્ટિપ્લિકેશન. આનું આની સાથે, આનું આની સાથે. તો 12 × 31. તો 31 દૂની 62 બગડો 6, 31 31 ને 6 37. 23 × 16 કરે, 16 તરીને 48, 4 16 દૂ 32 ને 4 36. એટલે મોટું કયું આવ્યું? 12/23. મોટું આવ્યું 12/23. હવે જે બાકી રહ્યા એ બંનેનું ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 16/31, 20/39. આની સાથે કરીએ 31નું 20 સાથે તો કેટલું આવશે? 31 દાન 310, એના ડબલ 620. ભાઈ ગુણાકાર ના આવડતા હોય તો તમારે બાજુમાં ગુણાકાર કરી લેવાના, કાં તો ઘડિયા શીખી લેવાના. 16નું 39 જોડે કરીશું તો 16 9 કેટલા થાય? 144 નો ચોગડો 14, 16 તરી 48, 4 52 10 65 એટલે 624. એટલે થોડુંક જ આ મોટું છે
તો સૌથી નાની આડી સંખ્યા છે, બરાબર છે। તો ઉતરતા ક્રમમાં જ હતી, પણ તમને ખાલી જસ્ટ દર્શાવ્યું કે મેથડ 2 ક્રોસ મલ્ટિફિકેશનથી કેમનો દાખલો ગણી શકાય, કેમની મોટી અને નાની સંખ્યા શોધી શકાય અને આગળ જે બી રકમ આપી હોય એ કરી શકાય। હવે આમાં જ જો આપણે મેથડ 3 એપ્લાય કરવી હોય, મેથડ 3 તો એ ડાયરેક્ટ રીત છે, મેન્યુઅલી તમે મગજ દોડાઈને એપ્લાય કરી શકો છો। મેથડ 3 એપ્લાય કરવી હોય તો ડાયરેક્ટ રીત છે, મેન્યુઅલી મગજ દોડાઈને તમે એપ્લાય કરી શકો છો। તો તમને જણાવ્યું એ રીતે કે છેદ જાણે મોટો થતો જાય સંખ્યાનો, ત્યારે કમ્પેરેટિવલી સંખ્યા નાની થતી જાય। છેદ મોટો થતો જાય તો સંખ્યા નાની થતી જાય, સંખ્યા નાની થતી જાય। જેમ કે ઉદાહરણ ફરીથી આપું છું, 1/2 હોય તો એ 0.5 હોય અને 1/8 હોય તો કેટલા હોય? 0.12 જેવી સંખ્યા હોય, 0.12 જેવી સંખ્યા હોય। એકચ્યુઅલી તમે વધુ કરો, આગળ ગુણાકાર કરો તો 1.125 આવશે એમ। ટૂંકમાં 0.5 મોટું કે 1/8 મોટું, 0.125 તો 0.5 મોટું આના કરતે, એટલે 1/2 1/8 કરતે મોટું છે। આપણે એ જ શોધી રહ્યા છે કે કયો અપૂર્ણાંક મોટો ને કયું નાનું, બરાબર છે। તો તમને બોર્ડ પર જેમ દેખાતું હશે કે 1/2 એ 1/8 કરતાં મોટું છે। હવે કેમનું એરિયું મોટું આવ્યું? તો જેમ જેમ છેદ મોટો થતો જાય, જેમ જેમ છેદ આ 2 થી 8 મોટો છે એમ એમ સંખ્યા નાની થતી જાય। તો આ જ ડાયરેક્ટ મેથડ છે। તમે ધ્યાનથી જુઓ, અહીં 4, 8, 12 અને 16 બધા વચ્ચે તફાવત 4નો છે, તફાવત 4, 4 ને 4 8, 4 12, 4 16। છેદમાં જો 7 8 15, 15 ને 8 23, 23 ને 8 32। ટૂંકમાં તફાવતમાં કોઈ ફરક નથી, પરંતુ ડિફરન્સમાં બહુ મોટો ફરક આવે છે। 4 ને 7 વચ્ચે 3નો ડિફરન્સ છે અને છેલ્લી સંખ્યા 20 ને 39 વચ્ચે 39નો ડિફરન્સ છે। મતલબ કમ્પેરેટિવલી છેદ મોટો થતો જાય છે અને જેમ જેમ છેદ મોટો થાય એમ એમ સંખ્યા નાની થતી જાય। એટલે સૌથી મોટો આવશે 4/7 અને સૌથી નાનો આવશે 20/39। કારણ કે તમે એનું નિયર બાય પણ આંકડો કાઢો તો કેટલું આવશે? આ 0.5 જેવું આવશે અને આ થોડુંક 0.5 થી 0.55 જેટલું આવશે ટૂંકમાં। મતલબ મારે કહેવાનો મતલબ શું છે? જેમ જેમ છેદ મોટો થતો જાય અંશના કમ્પેરિઝનમાં એમ એમ સંખ્યા નાની થતી જાય। આ ડાયરેક્ટ મેથડ છે, પણ સારામાં સારી નહીં, જેમ ઇઝી મેથડ છે ક્રોસ મલ્ટિફિકેશનવાળી, પણ જેનામાં ગણિત જીવિત હોય એ આ મેથડ પણ કરી શકે છે। તો હવે બીજો એક દાખલો જોઈ લઈએ। હવે આ દાખલો તમે જો, આ ક્વેશ્ચનમાં છેદ સમાન નથી, અંશ સમાન નથી અને એમનો તફાવત જોઈએ આપણે। 3 ને 7ની વચ્ચે તફાવત આવે છે 4, 5 ને 13ની વચ્ચે તફાવત આવે છે 8, 7 ને 19 વચ્ચે તફાવત આવે છે 12 અને 9 ને 25 વચ્ચે તફાવત કેટલો આવશે? 16। તો તફાવત પણ સમાન નથી, તફાવત પણ સમાન નથી। ઉપર જોઈએ તો +2 ઉમેરાય છે, +2 ઉમેરાય છે, +2 ઉમેરાય છે। 7 ને 4 7 ને 6 13, 13 ને 6 19 અને 19 ને 6 25। તો ક્યાંક તમને કંઈક સમાન જોવા મળ્યું, પણ આપણી મેથડ 1 હતી જે અંશ અને છેદમાં તફાવત સમાન હોય, પણ મેથડ 2 તો એપ્લાય કરી શકીશું। મેથડ 2 કઈ હતી? મેથડ 2 હતી આપણી ક્રોસ ગુણાકારવાળી। તો એક સંખ્યા લઈએ 3/7, બીજી લઈએ 5/13, 13નો 3 જોડે ગુણાકાર કરીએ 13 તરીને 39, 7નો 5, 7 પંચાને 35, મોટું કયું આવ્યું? 3/7। તો અહીં 1 લખીએ। 5/13 લઈએ, બીજી લઈએ 7/19, 19નો 5 જોડે, 13નો 7 જોડે, 19 પંચા કેટલા થાય?
95, 13 સત્તા કેટલા થાય? 91. એટલે મોટું કયું? 5/13. તો બીજી સંખ્યા આ. ફરીથી એકવાર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ. 7/19 અને 9/25. 25નું 7 જોડે, 19નું 9 જોડે. 19 9 કેટલા થાય? 19 દાને 190, એમાંથી 19 કાઢી દે એટલે 171. 25 સત્તા કેટલા થાય? 175. 175. મોટું કયો આવ્યો? 7/19. તો આ રીતે તમે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો. ક્રોસ મલ્ટિપ્લિકેશનથી જોડેથી સૌથી નાનો અને સૌથી મોટો અપૂર્ણાંક શોધી શકો છો. હવે આમાં કોઈને ડાયરેક્ટ મેથડથી કરવું હોય, મેથડ 3નો ઉપયોગ કરીને ડાયરેક્ટ મેથડથી કરવું હોય, કારણ કે જો છેદમાં 6 જ ઉમેરાય છે, છેદ 3ની સાપેક્ષે 7 બહુ મોટો ના કહેવાય, કરીબન ડબલ જ કહેવાય. 9ની સાપેક્ષે 25 ટ્રિપલ કહેવાય. મારો કહેવાનો મતલબ શું છે? જેમ જેમ છેદ મોટો થતો જાય, આપણે આગળ કહ્યું એમ છેદ મોટો થતો જાય એમ સંખ્યા નાની થતી જાય. ટૂંકમાં છેદ જેમ જેમ મોટો થાય છે કમ્પેરિઝનમાં, એમ સંખ્યા નાની થાય છે. તો આ બાજુ જતા સંખ્યા નાની થાય છે. એટલે સૌથી લાર્જેસ્ટ મોટો અપૂર્ણાંક 3/7 અને સ્મોલેસ્ટ એટલે કે નાનો અપૂર્ણાંક છે 9/25. જેનામાં ગણિત જીવિત હોય એ આ રીતે કરી શકે. બાકી ક્રોસ મલ્ટિપ્લિકેશનની રીત સૌથી સારી રીત છે. હવે આ રકમ પર નજર નાખો. અહીં કંઈક આપેલું છે 53/59, 85/97, 71/74, 67/91. તો આપણી રીત હતી પહેલાં તો સૌથી ઇઝી હતું, અંશ સમાન હોય છેદ સમાન હોય, એવું તો કંઈ છે નહીં. 3 મેથડ આપણે ડિસ્કસ કરી છે સો ફાર હજી સુધી. મતલબ એક તો અંશ છેદના તફાવતની રીત. બીજી મેથડ કઈ હતી? બીજી મેથડ અને ત્રીજી મેથડ હતી ક્રોસ મલ્ટિપ્લિકેશનની રીત. અને ત્રીજી મેથડ કઈ હતી? ત્રીજી મેથડ હતી ડાયરેક્ટ. હું કહેતો હતો જેનામાં ગણિત જીવિત હોય એ વાળી રીત. તો આમાં તો તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો બી કેટલા મોટા ગુણાકાર થાય? 74 × 85, 97 × 53. તો કંઈક બીજી એક એવી રીત છે જે તફાવતના રીતનો જ પ્રકાર છે, LCM એટલે કે લસાઅની રીત. લસાઅની રીત બરાબર છે. એ આનો જ પ્રકાર છે, પણ લોકોને અલગ ગણે, પણ એકચ્યુઅલી એમાં તફાવત લઈને જ કરવાનું હોય. કેમનું કરવાનું છે હું તમને જણાવું છું. જો અહીં દર્શાવું છું, બહુ ઇઝી રીત છે, તમે જાતે જ દાખલા બનાવીને કરી શકો છો. તો પહેલાં તફાવત શોધવો. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 53 ને 59 વચ્ચેનો તફાવત છે ભાઈ કે 6. ચલો આગળ જઈએ. 85 ને 97 વચ્ચેનો તફાવત કેટલો છે કે ભાઈ 12. 71 74 વચ્ચેનો તફાવત છે કે ભાઈ 3. 67 અને 91 વચ્ચેનો તફાવત છે ભાઈ 24 24. મતલબ દરેક તફાવત 3ના ગુણાંકમાં છે. એટલે કે આપણે આ જે તફાવત છે મોટા અક્ષરે ઉપર લખું છું 6, 12, 3 અને 24. આનો લસાઅ શોધી શકીએ. લસાઅ શોધવાની બહુ અલગ અલગ રીત છે. જ્યારે ચેપ્ટર આવશે ત્યારે હું કહીશ. પણ એક બેઝિક રીત છે, પેલો પીપોળો દોરવાનો, આવું કંઈક. હું તો આવું કહેવાનું ના પાડું છું કે આવું તો પણ ચાલે. 6, 12, 3 અને 24 તમે લસાઅ શોધો આનો. જેમ કે અહીંથી શોધો 3 2 3 ચોક 12 1 8 24 2 1 4 1 એમને 2 ચોક 8. હજી ડાયરેક્ટ 4 કરી દઈએ એટલે 4 દુ 8 24. એટલે જેને આવડતું હોય ગણિત તેને ખબર જ છે કે આનો લસાઅ 24 જ આવશે. બીજી એક રીત છે લસાઅની, 6 ને ગુણતા જવાનું. બરાબર, 6 12 ઘડ્યો બોલો, 6 તરી 18, 6 24, 12નો ઘડ્યો 12 દુ 24, 3નો ઘડ્યો 3, 6 9 12 15 18 21 24. કોમન ફેક્ટ મતલબ કોમન અવયવ કયો આવે છે? 24માં તો 24 તો 24. તો આ લસાઅ થાય. જ્યારે લસાઅ આવશે ત્યારે આ રીત પણ ફરતી કહીશ અને આનો વધુ ઉમદા ખ્યાલ આપણે મેળવીશું. અત્યારે ખાલી આ રીત પર ધ્યાન આપો અપૂર્ણાંકની, કે ભાઈ આપણે લસાઅ શોધી કાઢ્યો
24 લસા શોધી કાઢ્યો 24 તો હવે 6 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય તો કે 6 ને 4 વડે ગુણીએ તો 24 થાય તો 53 ને 4 વડે ગુણવાના 12 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય 12 ને 2 વડે ગુણીએ તો 24 થાય તો 85 ને 2 વડે ગુણવાના 3 ને કેટલા વડે ગુણીએ તો 24 થાય 3 ને 8 વડે ગુણીએ તો 24 થાય તો 71 ને 8 વડે ગુણવાના અને 24 તો છે જ એટલે 67 ને ગુણવાના ને કાં તો 1 વડે ગુણવાના ટૂંકમાં આ શું છે આ તફાવત છે આ તફાવત છે આ તફાવત છે આ તફાવત આના અંશ અને છેદ વચ્ચે 6 તફાવત 85 97 ના અંશ ને છેદ વચ્ચે 12 નો તફાવત 71 74 ના અંશ છેદ વચ્ચે 3 નો તફાવત 67 91 ના અંશ અને છેદ વચ્ચે 24 નો તફાવત છે બરાબર છે તો આપણે તફાવત શોધ્યો અને તફાવતનો લસા લીધો બરાબર છે એ આવ્યો આ 4 નો લસા 24 નો 6 ને 24 કરે તો 4 વડે ગુણાય એટલા માટે આના અંશને 4 વડે ગુણ્યો હવે આખો ગુણાકાર તમે કરી નાખો જેમ કે 4 તરી 12 1 5 20 21 85 દૂની 170 71 ને 8 વડે ગુણો તો 568 67 મોટું કયું છે 568 તો સૌથી મોટું આ રહ્યું બરાબર લાર્જેસ્ટ અપૂર્ણાંક આ રહ્યું નાનું કયું છે 67 સૌથી નાનો આ રહ્યું સ્મોલેસ્ટ આ રહ્યું તો જોઈ શકો છો તમે સૌથી મોટો આવશે 71 ભાગ્યા 74 એના પછી સેકન્ડ નંબર પર કયો આવશે 53 ભાગ્યા 59 થર્ડ નંબર પર કયો આવશે 85 ભાગ્યા 97 અને છેલ્લો કયો આવશે 67 ભાગ્યા 91 તો આ હતી તફાવત અને એનાથી લસાની રીત તફાવત શોધીને લસાની રીત હવે તમને જો મેથડ 3 પણ આમાં ઉપયોગ કર્યું હોય તો થોડુંક ગણિત જાગૃત કરજો અને લોજિક દોડાવજો જેમ જેમ અંશની સાપેક્ષે છેદ મોટો થયો જેમ જેમ અંશની સાપેક્ષે છેદ મોટો થયો એમ સંખ્યા નાની થતી ગઈ હમણાં જ કીધું હતું છેદ વધે તો સંખ્યા નાની થતી ગઈ તો અંશની સાપેક્ષે છેદ અહીં મોટો ન હતો કરીબન એક જેવું જ છે 3 નો જ ફરક છે 53 59 85 97 67 91 જેમ જેમ અંશની સાપેક્ષે છેદ મોટો થયો એમ સંખ્યા નાની થતી ગઈ તો મેથડ 3 પણ આ માટે ઉપયોગી છે હવે બોર્ડ પર 3 અપૂર્ણાંક આપેલા છે એમાંથી પ્રશ્ન એમ પૂછે છે મોટા અને નાના અપૂર્ણાંકનો ભાગાકાર શોધો મોટા અને નાના અપૂર્ણાંકનો ભાગાકાર શોધો તો પહેલાં તમારે મોટા અને નાના અપૂર્ણાંક શોધવા પડશે તો આપણે હમણાં જ દર્શાવ્યું એવું તફાવતના લસાવાળી રીત તો આ બંને વચ્ચે તફાવત કેટલો થાય 47 ને 55 વચ્ચે 8નો તફાવત છે 37 41 વચ્ચે 4નો તફાવત છે 53 થી આના વચ્ચે 16નો તફાવત છે તો ગુણાંકમાં શું આવે છે 16 આવે છે તફાવત મોટા અક્ષરે ઉપર લખું છું તફાવત 8નો છે અહીં 4નો છે અહીં 16નો છે તો લસા શું આવશે આનો લસા 16 જ આવશે કારણ કે 4ના ઘડિયા બોલો 4 8 12 અને 16 ઊભું રહી જાઓ 8 8 8 16 અહીં અને 16 તો છે જ એટલા માટે આનો લસા આવશે 16 તો 8 ને કેટલા વડે આ તફાવત છે 8 એને કેટલા વડે ગુણીએ તો 16 થાય 8 ગુણ્યા 2 4 ને 4 ગુણ્યા 4 16 ને એમને તો હવે અંશને કેટલા વડે 47 ને 2 વડે ગુણવાનું અહીં 37 ને 4 વડે ગુણવાનું અહીં તો ગુણવાની જરૂર છે નહીં 16 એમને એમ છે હું લસાની રીત તમને કરાવી રહ્યો છું એક એટલે 47 ડુ કેટલા થાય 47 ના ડબલ 94 થાય 37 ગુણ્યા 4 148 થાય ને અહીં 53 મોટું કયું છે 148 એટલે સૌથી મોટી કઈ આવી આમ પણ તમને મેં કીધું હતું કે જેમ જેમ છેદ મોટો થતો જાય એમ દર વખતે એવું નહીં હોતું પણ મોટે ભાગે એવું આવે છે તો લાર્જેસ્ટ સૌથી મોટો અપૂર્ણાંક આવ્યો અને નાનો અપૂર્ણાંક કયો આવ્યો સૌથી આવ્યો તો બંનેનો ભાગાકાર શોધવાનો છે મોટો અને નાનાનો ભાગાકાર શોધવાનો છે તો 37 ભાગ્યા 41 ડિવાઈડ બાય 53 ભાગ્યા 69 અહીં રફ કરીને આટલે જ કરી નાખું છું અહીં 37 ભાગ્યા 41 એના આખા ભાગામાં
53 ભાગ્યા 69, અંશનો છેદને નીચે ધક્કો આવે એટલે 37 ભાગ્યા 41 આમ થાય, અને પેલો જે નીચે પડતો ને કૂદીને ઉપર જતો રહે અહીંથી આમ, એટલે 53, એટલે અહીં છેલ્લે શું આવે 53 નો 69 જે છેદ હતો એ ઉપર જતો રહ્યો, એટલા માટે છેલ્લો આન્સર આવશે 37 ગુણ્યા 69 ભાગ્યા 41 ગુણ્યા 53. ગુણાકાર કરતો હોય તો કરવાનું અને છેદ ઉડાડતા ઉડાડી દેવાના, પણ અલ્ટિમેટલી આ રીતે દાખલો ગણી શકાય. તો આ તું કંઈક ફાઇન્ડ સ્મોલેસ્ટ એન્ડ લાર્જેસ્ટ ફ્રેક્શન, આગળ આપણે બીજા દાખલા પણ કરીશું, તો જોડાઈ રહો. થેન્ક યુ.